તો મિત્રો, હેબિચ્યુઅલ કોન્સ્ટિપેશન એટલે કે કબજિયાતનું એક કારણ એ છે કે ટોયલેટના સેન્સેશનને અવગણવું. ઘણીવાર આપણે વર્ક પ્લેસ ઉપર ટાઈમના અભાવને લીધે અથવા તો ટોયલેટમાં પુઅર હાઇજીન, ચોખ્ખાઈ ના હોય અથવા તો ટોયલેટની અવેલેબિલિટી ના હોય, અને ઘણીવાર આપણને એવી ટેવ પડી ગઈ હોય કે ઘર સિવાય કોઈ જગ્યાએ મારે ટોયલેટ થતું નથી, તો આવા વ્યક્તિને હેબિચ્યુઅલ કોન્સ્ટિપેશન થવાની સંભાવના વધારે હોય છે. તો એના માટે અમુક તમને ટિપ્સ આપું કે જેથી કરીને તમે આ અવોઇડ કરી શકો. તો જ્યારે તમે ઘરેથી નીકળો છો અને ઓફિસ જવા માટેનો ટાઈમિંગ છે, તો એની પહેલા તમે એવી કોશિશ કરો કે તમે પેટ સાફ થઈ જાય અને પછી તમે ઘરેથી નીકળો. તો એ રીતનું ટાઈમિંગ એડજસ્ટ કરો. બીજું કે વર્ક પ્લેસ ઉપર ટોયલેટમાં ચોખ્ખાઈ રાખો અને હાઇજીન ઇમ્પ્રૂવ કરો. ત્રીજું કે ટોયલેટ અવેલેબિલિટી રાખો વર્ક પ્લેસ ઉપર, જેથી કે તમે જ્યારે બી ટોયલેટનું સેન્સેશન આવે ત્યારે ટોયલેટ કરવા જઈ શકો. અને સૌથી મોટી વસ્તુ કે ટોયલેટના સેન્સેશનને અવગણો નહીં. અને જ્યારે બી એવું થાય, અને કબજિયાતના દર્દીને ખાસ જ્યારે બી ટોયલેટનું અર્જ આવે ત્યારે એ અવગણ્યા વગર મોશન પાસ કરી દેવું અને ટોયલેટ જઈ આવવું. તો આ રીતે તમે હેબિચ્યુઅલ કોન્સ્ટિપેશનથી બચી શકો છો અને કબજિયાતથી દૂર રહી શકો છો. થેન્ક યુ.